गुड मॉर्निंग विद्यार्थी मित्रों 504 कंप्यूटर ग्राफिक्स। तो कंप्यूटर ग्राफिक्स में प्रैक्टिकल नंबर 25 શું કહે છે કે રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ફોર કોહેન સુધરલેન્ડ લાઇન ક્લિપિંગ્સ। આપણે કોહેન સુધરલેન્ડ લાઇન ક્લિપિંગ્સનો પ્રેક્ટિકલ્સ જોવાનો છે, બરાબર। તો આપણે સ્ટડી કર્યું છે કોહેન સુધરલેન્ડ લાઇન ક્લિપિંગ્સ, બરાબર। તો હવે પ્રેક્ટિકલ્સ જોઈએ, બરાબર। તો ઇન્ક્લુડ stdio.h, ઓકે, એ રીતે ઇન્ક્લુડ ponio.h અને ત્રીજી આપણી હેડર ફાઇલ જે છે એ છે graphics.h, બરાબર। સેવ કરી દઈએ અને આનું નામ આપી દઈએ PR25.c એક્સટેન્શન થી સેવ કરી। then void main, ઓકે, અને આ void main ની અંદર હું પહેલા એના ગ્રાફિક્સ ડ્રાઈવર અને ગ્રાફિક્સ મોડ ડિટેક્ટ કરું છું, બરાબર। દેન બીજા વેરિયેબલ લઉં છું એક આઈ અને એન, બરાબર। દેન ફ્લોટ વેરિયેબલ લઉં છું। એ શા માટે લઉં છું એ જ્યારે આખું પ્રેક્ટિકલ બનાવીશ એટલે તમને ખ્યાલ પડશે। વાય ની વેલ્યુ અસાઇન કરું છું 8 અને એક એમ વેરિયેબલ લઉં છું, બરાબર। ધેન clr scr ક્લિયર ધ સ્ક્રીન, ઇનિટ ગ્રાફ, અને ઇનિટ ગ્રાફની અંદર આપણા બે ડ્રાઈવર અને મોડ આ બંને હું આપી દઉં છું। તો પાથ આપું સી ડ્રાઈવ ડબલ કોલોન ટર્બો C3 ધેન બીજીએ, ઓકે। ધેન હવે શું કરું છું તો કે એના કોઓર્ડિનેટ્સ જે રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ્સ છે એની વેલ્યુ હું રીડ કરાવું છું। printf અને એક મેસેજ લખું છું કે એન્ટર કોઓર્ડિનેટ ફોર રેક્ટેંગલ, અને scanf ની વાત કરીએ %d %d, બરાબર। બધે બધા કોઓર્ડિનેટ્સ આપી દઉં છું, બરાબર। જે ગ્લોબલી વેરિયેબલ્સ લીધા છે, બરાબર। તો ગ્લોબલી વેરિયેબલ ક્લિપ કરવા માટે હું અત્યારે એક ફંક્શન્સ ડિફાઇન કરું છું void clip, અને એના અંદર 4 આર્ગ્યુમેન્ટ પાસ કરું છું, ફ્લોટ, ફ્લોટ, આ ચારે ચાર ફ્લોટ ટાઈપની વેરિયેબલ વેલ્યુ છે, બરાબર। ધેન ગ્લોબલી વેરિયેબલ ડિક્લેર કરું છું એક આઈ જે જેની પોઝિશન્સ આપું છું 0 અને n। એ જ રીતે કોઓર્ડિનેટ્સ માટે જે વેરિયેબલ્સ લીધા છે મેં rx1 rx2, y માટે ry1 અને ry2, એ જ રીતે ફ્લોટ જે x1 of 8 અને y1 of 8,
ઓકે, હવે rx1 rx2 બરાબર, આ ચારે ચાર વેરિયેબલને હું રીડ કરાવું છું. તો પહેલું શું થશે મારું, તો કે પહેલો કોઓર્ડિનેટ હશે rx1, ry1. સેકન્ડ કોઓર્ડિનેટ મારો કયો બનશે, તો કે rx2 અને ry2. તો ચારે ચાર વેલ્યુ મારી રીડ થઈ જશે. બરાબર, હવે બીજું એક પ્રિન્ટએફ એડ કરું છું જે પોલિગોન માટે. કે કઈ સાઈડ, તો કે નંબર ઓફ સાઈડ ફોર અ પોલિગોન. કઈ સાઈડથી ક્લિપિંગ કરાવું છું કોઇન્સિડન્ટ. તો એના માટે હું સ્કેનએફ જે વેરિયેબલ લીધો છે એના માટે હું વેલ્યુ રીડ કરાવું છું n ની વેલ્યુ. બરાબર, ધેન હવે આ દરેકે દરેક કોઓર્ડિનેટ હું પ્રિન્ટ કરાવું છું. પ્રિન્ટ કોઓર્ડિનેટ્સ. ઓકે, ધેન એક લૂપ યુઝ કરું છું જેનું નામ આપું છું ફોર. અને આ ફોર લૂપ એટલે કે i ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થશે, i લેસ ધેન n નંબર ઓફ કોઓર્ડિનેટ્સ જે પોલિગોન છે અને i પ્લસ પ્લસ હશે ત્યાં સુધી સ્કેનએફમાં કઈ વેલ્યુ રીડ થશે, તો કે પરસેન્ટેજ f કોમા x of i કોમા m% y of i. ઓકે, બરાબર. એટલે જે પેલી ફ્લોટની વેલ્યુ લીધી છે ને આપણે x(8) અને y(8), બરાબર. તો x(i) અને y(i) એના કોઓર્ડિનેટ્સની વેલ્યુ કન્સિડર કરશે. હવે એક ફંક્શન યુઝ કરું છું જેનું નામ આપું છું ક્લિયર ડિવાઇસ. આ શું કરશે, મેમરીને ખાલી કરશે, ક્લિયર ડિવાઇસીસ. અને એના પછી એક ફોર લૂપ અગેન યુઝ કરું છું. સોરી, એના કોઓર્ડિનેટ્સ ક્યાંથી ક્લિપિંગ કરાવવા છે, બિફોર પહેલે ક્યાંથી ક્લિપિંગ હતા અને આફ્ટર એટલે કે પછી ક્યાંથી ક્લિપિંગ થાય છે. એટલે એના માટે એક ફંક્શન યુઝ કરું છું આઉટટેક્સ xy. શું કહે, આઉટટેક્સ xy જેની વેલ્યુ હું આપું છું 10,10 કોમા એક મેસેજ લખી દઉં છું બિફોર ક્લિપિંગ. અને આઉટટેક્સ ની અંદર
એની વેલ્યુ આપું 10 470 અને બીજો એક મેસેજ લખું છું પ્રેસ એની કી કે કોઈ પણ કી યુઝ કરો છો ત્યારે કયો કોઓર્ડિનેટ્સ યુઝ થાય છે બરાબર તો શું ડ્રો થવું જોઈએ તો કે રેક્ટેંગલ અને આ રેક્ટેંગલ ની કેટલા કોઓર્ડિનેટ્સ તો કે 4 કયા કયા તો કે rx1 ની વેલ્યુ જે છે 4 કોઓર્ડિનેટ ry1 rx2 ry2 બરાબર જે વેલ્યુ આપશો એનો રેક્ટેંગલ ક્રિએટ થશે બરાબર હવે એક લૂપ લઉં છું ફોર તો I માટે હું 0 પોઝિશન્સ થી સ્ટાર્ટ કરું છું ક્યાં સુધી તો કે I n -1 નહીં હોય ત્યાં સુધી અને I ની વેલ્યુ પ્લસ પ્લસ બરાબર ધેન શું ડ્રો થવું જોઈએ તો કે લાઈન ડ્રો થવી જોઈએ અને એમાં કયા કોઓર્ડિનેટ્સ મળે છે તો કે x ઓફ I કોમા y ઓફ I કોમા x I પ્લસ 1 અને y I પ્લસ 1 બરાબર એ રીતે સેકન્ડ લાઈન કઈ રીતે ડ્રો થશે બોલો કયા કોઓર્ડિનેટ્સ મળશે તો કે x ઓફ I કોમા y ઓફ I કોમા x ઓફ 0 અને y ઓફ 0 બરાબર ધેન ગેટ ch ઓકે અને ક્લિયર ડિવાઇસ બરાબર એ જ રીતે અગેન એક ફોર લૂપ યુઝ કરું છું જેમાં મારે ક્લિપ ફંક્શન્સ કોલ કરાવવાનું છે બરાબર તો એના માટે હું શું કરું છું ઓકે for I equal to 0 I less than n minus 1 અને I plus plus બરાબર એટલે n શું છે તો કે પોલિગોનની વેલ્યુ બરાબર n શું છે પોલિગોનની વેલ્યુ અને આ લૂપની અંદર એટલે કે જે ઇનર લૂપ છે એમાં એમાં શું અસાઇન થશે તો કે yi પ્લસ 1 I પ્લસ 1 કોમા માઇનસ yi માઇનસ 1 ડિવાઈડ બાય x I plus 1 minus x I minus of I બરાબર
અને ક્લિપની વેલ્યુ કોલ કરાવી દઈએ ક્લિપ અને એમાં કઈ વેલ્યુ જશે તો x ઓફ i y ઓફ i અને આ જે ડિવાઈડ થયેલી વેલ્યુ જે m સ્ટોર કરે છે m ની વેલ્યુ બરાબર બરાબર then clip તો એમાં કઈ વેલ્યુ x ઓફ 0 y ઓફ 0 m બરાબર then out text xy એ શું કરશે તો એની વેલ્યુ હું આપું છું 10 10 અને ત્યાં મેસેજ લખું છું આફ્ટર ક્લિપિંગ આફ્ટર અને સેકન્ડ આઉટ ટેક્સ્ટ xy એમાં હું એની વેલ્યુ આપી દઉં છું જે વેલ્યુ છે 10 અને જે આપણે અગાઉ જે વેલ્યુ યુઝ કરી 470 અને સેમ મેસેજ લખું છું બિફોર અને આફ્ટર માટે ટ્રેસ એની તો શું ડ્રો થવું જોઈએ તો કે રેક્ટેંગલ બરાબર અને એ રેક્ટેંગલની વેલ્યુ એને ક્યાંથી મળશે તો આપણે જે વેલ્યુ લખીએ rx1 ry1 rx2 ry2 બરાબર then આ રેક્ટેંગલ બન્યા પછી એક લૂપ એક્ઝિક્યુટ કરો બરાબર then એક લૂપ યુઝ કરું છું ફોર I equal to 0 I less than j minus 1 અને I plus plus 1 એટલે જેની વેલ્યુ કેટલી છે 0 થી સ્ટાર્ટ થાય છે તો શું થવું જોઈએ તો કે લાઈન ડ્રો થવી જોઈએ તો એ લાઈન કઈ ડ્રો થશે તો કે x1 of I y1 of I x1
i+1 અને y1 i+1 x1 ની વેલ્યુમાં i એક પ્લસ થશે, એ જ રીતે y1 ની વેલ્યુમાં એક પ્લસ થશે અને x i ઓફ i જે કોઓર્ડિનેટ છે એ બધાના જે કોઓર્ડિનેટ્સ મળશે ત્યાંથી એ લાઈન ડ્રો કરશે. Then get ch, okay, then over the void main. હવે ફંક્શન્સ જે આપણે બનાવ્યું છે એ ફંક્શન્સમાં એની વેલ્યુ કમ્પેર કરીએ, બરાબર. તો void clip અને ક્લિપના અંદર કેટલી આર્ગ્યુમેન્ટ, તો ફ્લોટ e, ફ્લોટ એની ડેફિનેશન આપો, ફ્લોટ f અને ફ્લોટ m, બરાબર. તો આ ત્રણ પેરામીટર્સ, બરાબર, અને ત્રણ પેરામીટર્સ એ કઈ રીતેની વેલ્યુનું કમ્પેરિઝન્સ કરે છે એના માટે હું એક લૂપ લઉં છું જેનું નામ આપું છું while, અને એ whileમાં શું કમ્પેરિઝન કરે છે તો કે e લેસ ધેન rx1 હોય અથવા e ગ્રેટર ધેન rx2 હોય, f લેસ ધેન ry1 હોય અને f ગ્રેટર ધેન ry2 હોય. તો એ કન્ડિશન્સ લખું છું, e લેસ ધેન rx1 હોય તો f ના અંદર એક પ્લસ થવો જોઈએ, કોની વેલ્યુ, તો m મલ્ટીપ્લિકેશન rx1 માઇનસ e હોય. તો e ઇક્વલ ટુ rx1. એ જ રીતે બીજી કન્ડિશન else if, અને else if કન્ડિશન્સમાં હું લખું છું e ગ્રેટર ધેન rx2 હોય તો પણ f ની વેલ્યુમાં પ્લસ થઈ જવી જોઈએ, f માં એક પ્લસ અસાઇન થવો જોઈએ, કયો, તો કે m મલ્ટીપ્લિકેશન rx2 માઇનસ e, ધેન એમાં શું અસાઇન થવું જોઈએ, તો કે rx1. બીજી એક કન્ડિશન્સ લખું છું, ઇફ y માટે f લેસ ધેન ry1 હોય તો e પ્લસ થવો જોઈએ અને એના અંદર ry1 માઇનસ f ડિવાઈડ બાય m, અને f માં શું અસાઇન થવું જોઈએ, તો કે ry1 અસાઇન થવું જોઈએ, બરાબર. x ની જગ્યાએ y થઈ જશે. એ રીતે else if કન્ડિશન શું બનશે, e
ગ્રેટર દેન ry2 હોય તો E plus is equal to ry2 minus f ડિવાઇડ બાય m અને f ની અંદર ry2 અસાઇન થવું છે. એ જ રીતે x1 ઓફ j ની અંદર એ અસાઇન થવો જોઈએ ને y1 ઓફ j ની અંદર શું અસાઇન થવું જોઈએ f અને j ની વેલ્યુ શું કરું છું પ્લસ પ્લસ બરાબર. તો ધીસ ઇઝ ધ કોહેન-સુધરલાઇન ક્લિપિંગ બરાબર. all મિસિંગ્સ બરાબર. જોઈ લઈએ પ્રોગ્રામ. m equal to y I plus 1 minus y of I એ જ રીતે ડિવાઇડ બાય x I plus 1 minus x of I. E less than rx1 rx2 f less than ry1 ને f greater than ry2 બરાબર. f is never used બરાબર. e અને f બરાબર ઓકે છે બરાબર. આપણે એરર સોલ્વ કરીએ. સ્ટેટમેન્ટ કોલ મિસિંગ while e less than rx1 e greater than rx2 f less than ry1 અને f ry2 ઓકે. then and ક્લોઝ लगाइए and out text xy
एक्स वाय बराबर है आउट एक्स वाय आउट एक्स आउट एक्स सी बराबर। तो જોઈએ ओके देन कोऑर्डिनेट्स આપીએ 100 200 200 અને 100 નંબર ઓફ સાઇડ એ આપણે 3 કોઓર્ડિનેટ્સ આપીએ 100 અને 300 200 100 100 બરાબર। તો યુનિટ ગ્રાફ 100 200 99 300 499 કોઓર્ડિનેટ્સ આપીએ 100 200 300 400 200 100 અને 300 8 ઓફ બરાબર। તો એ કઈ રીતે વર્ક કરે છે એની વાત કરીએ કારણ કે આપણે થોડી ભૂલ છે ઓકે દેન તો આપણો જે પ્રેક્ટિકલ છે બરાબર એ તમે જોઈ શકો છો। તો હવે હું કોઓર્ડિનેટ આપું છું 100 અને 399 બરાબર 400 ને 100 ઓકે। હવે પૂછે છે મને કેટલી સાઇડ્સ તમારે પોલિગોન્સ તો અત્યારે હું આપું છું 2 તો મારી પાસે કેટલા કોઓર્ડિનેટ્સ માર્ક્સ છે 4 કારણ કે 2 × 2 એટલે 4 સાઇડ્સ મારે 4 કોઓર્ડિનેટ્સ આપવા પડશે xy1 x1 y1 x2 y2 બરાબર। અને રિટર્ન શું કરે છે તો કે ગ્રાફના લીધે આપણો કોઈ જે ઇશ્યુ છે કે આ કોઈ એનો પાથ એને પ્રોપર કન્સિડર નથી થતો બરાબર જે આ પાથ બરાબર નલ થઈ ગયો સી ડ્રાઈવ ટર્બો C3 દેન BGI બરાબર દેન હવે રન કરીએ 100 200 300 100 નંબર ઓફ સાઇડ 2 કોઓર્ડિનેટ્સ આપવું 199 12 44 અને 22 જો તો બિફોર ક્લિપિંગ તમે જોઈ શકો છો એક્ઝામ્પલ બરાબર એ જ રીતે માની લો કે આફ્ટર ક્લિપિંગ પછી ક્યાંથી ક્લિપ કરે છે બરાબર તો એ તમે જોઈ શકો છો જોઈ લો ફરીથી પોલિગોન 100 200 300 અને 200 બરાબર। હવે નંબર ઓફ સાઇડ આપું છું 4 તો મારી પાસે કેટલા કોઓર્ડિનેટ્સ માગે 100 200 30 59 19 49 59 59 જો કેવી રીતે ક્લિપ કરે બિફોર ક્લિપ પહેલા આ રીતે ધેન આફ્ટર આ રીતે ક્લિપ થાય છે એના કોઓર્ડિનેટ્સ પ્રમાણે બરાબર। તો હવે પ્રેક્ટિકલ સમજીએ તો આ જે ક્લિપ ફંક્શન્સ યુઝ કર્યું છે બરાબર દેન ઇન્ટીજર આઈ જે rx1 rx2 બરાબર ધીસ ઇઝ ધ વેરિયેબલ આ કોઓર્ડિનેટ છે આ કોઓર્ડિનેટ રીડ થશે એના પછી એની સાઇડ માર્ક્સ અને જે કોઓર્ડિનેટ આપશો એ પ્રમાણે એની લાઈન આપણને ક્લિપ કરીને બતાવશે તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 25 કોહેન-સુધરલેન્ડ લાઈન ક્લિપિંગ બરાબર તમે ટ્રેસ કરીને જોઈ શકો છો જોઈ લો કઈ રીતે કામ કરે જો આપણી પાસે કોઓર્ડિનેટ માર્ક્સ હું કોઓર્ડિનેટ્સ આપું છું 100 1000 થઈ ગયા બરાબર 299 399 599 બરાબર એ જ રીતે અગેન આપણી પાસે શું માગે છે બરાબર ફરીથી રન કરી f8 100 200 400 અને 200 બરાબર 4 કોઓર્ડિનેટ્સ આપ્યા હવે આપણી પાસે સાઇડ માર્ક્સ હું સાઇડ આપું છું અત્યારે કઈ સાઇડ તો 2 સાઇડથી ક્લિપ થવું છે બરાબર
હવે આપણા પાસે કોઓર્ડિનેટ જે છે સ્કેનર ફંક્શન્સમાં એના કોઓર્ડિનેટ રીડ કરશે તો આપણે 4 કોઓર્ડિનેટ્સ આપવા પડે 100, 24, 30 અને એવા હું આપી દઉં 40, બરાબર. આઉટલેક્સી બિફોર ક્લિપિંગ્સ પ્રેસ એની કી, રેક્ટેન્ગ્યુલર ડ્રો થશે, એની લાઇન ડ્રો થશે. કઈ લાઇન ડ્રો થશે? એક્સ ઓફ આઈ ની વેલ્યુ, એટલે આ જે વેલ્યુ છે એમાં એક્સમાં 1 થશે ને એ જ રીતે વાય ઓફ આઈ એ જે સ્કેનર ફંક્શન્સમાં લખેલી છે ત્યાંથી લઈને આ લાઇન ડ્રો કરશે, બરાબર. તો ધીસ ઇઝ ધ બિફોર ક્લિપિંગ. હવે કોને કોલ કરશે? ક્લિયર ડિવાઇસીસ જતું રહેશે. દેન હવે અગેન ક્લિપ થશે એટલે એક્સ ઓફ 0 થી સ્ટાર્ટ થશે, વાય ઓફ 0 થી કોઓર્ડિનેટની સ્ટાર્ટિંગ પોઝિશન 0 થી સ્ટાર્ટ થઈને જે લાઇન ડ્રો કરે છે, બરાબર. દેન ગેટ CH, બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 25, બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો કોહેન-સુધરલેન્ડ લાઇન ક્લિપિંગ્સ, બરાબર. બીજો પ્રેક્ટિકલ આપણે જોવાનો છે એ છે પ્રેક્ટિકલ નંબર 22, બરાબર. 22 પ્રેક્ટિકલ નંબર એ શું કામ કરે છે એ જોઈએ. તો 22 નંબર પ્રેક્ટિકલ્સ નાનો જ છે, જોઈ લઈએ. ડેફિનેશન્સ આ પ્રમાણેની છે. રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ વિચ ટ્રાન્સલેટ ધ પોઈન્ટ ઓફ વિન્ડોઝ ટુ વ્યૂ પોઈન્ટ કોઓર્ડિનેટ ટ્રાન્સફોર્મેશન. વિન્ડોઝ વ્યૂ પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન્સ આપણે ક્રિએટ કરવાનું છે, બરાબર. તો એના માટે ઇન્ક્લુડ stdio.h અને ઇન્ક્લુડ onio.h, એ જ રીતે ઇન્ક્લુડ ગ્રાફિક્સ ડોટ, બરાબર. દેન બીજી બે જે હેડર ફાઇલ યુઝ થાય છે ઇન્ક્લુડ dos.h અને જે મેથેમેટિકલ ફંક્શન્સ માટે ઇન્ક્લુડ math.h, બરાબર. દેન void main, અને આ void main ની અંદર વિન્ડોઝ ટુ વ્યૂ પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન્સ કરવું છે. એના માટે હું વેરિયેબલ લઈ લઉં છું xbin વિન્ડોઝ, એ જ રીતે ybin, xmax, એ જ રીતે ymax, xv1 અને yb1, બરાબર. એ જ રીતે બીજા વેરિયેબલ લઈ લઉં છું xvbin, xvmax, ybmin, ybmax, બરાબર. દેન xw, yw, xv અને y, બરાબર. દેન ઇન્ટીજર gd અને એના અંદર ડિટેક્ટ DETECT ડિટેક્ટ GM, ઓકે. ગ્રાફિક્સ ડ્રાઈવર એન્ડ ગ્રાફિક્સ મોડ. એ રીતે ઇનિટ ગ્રાફ, અને આ ઇનિટ ગ્રાફમાં GD અને GM
અને ત્યાં આપણે હું પાઠ લખી દઉં C ડ્રાઈવ ડબલ કોલન ટર્બો C3 અને BGA ઓનું નામ લખી દઉં છું, સેવ કરું છું અને એનું નામ લખી દઉં છું PR22.c. ધેન બીજા જે કોઓર્ડિનેટ છે એ કયા છે? init ગ્રાફ આ દરેકે દરેક કોઓર્ડિનેટ્સને હું રીડ કરાવું છું. પહેલા printf ફંક્શન્સ printf enter the windows coordinates /n અને એ scanf ની અંદર ઇન્ટીજર છે એટલે કેટલા %d અને %d. બરાબર, તમે ડી યુઝ કરી ધેન ઓવર કોમા xmin કોમા xmax xw max કોમા ymin અને ymax. બરાબર, એ જ રીતે લાઈન ડ્રો થશે. લાઈન આ લાઈન કઈ રીતે ડ્રો થશે? તો કે xmin માંથી 25 માઇનસ x xmin minus 25 comma xmin minus 25 comma જે ચોથો કોઓર્ડિનેટ છે એ y max કેટલો હોવો જોઈએ? તો કે 50 હોવો જોઈએ. એ જ રીતે સેકન્ડ લાઈન કઈ રીતે ડ્રો થશે? લાઈન ફંક્શન્સ કોલ થશે ધેન xmin minus 40 okay y max plus 25 comma x max plus 50 અને y max plus 25. બરાબર, then out text xy અને out text xy ની અંદર xmin minus 40 sorry out text માં xmin plus 5 comma y max plus 5 comma ક્લિક થવું જોઈએ તો કે વિન્ડોઝ
બરાબર. અને લાઈન ડ્રો થવી જોઈએ. લાઈન કઈ લાઈન ડ્રો થવી જોઈએ? તો કે એક્સ વી કોમા વાય વી એક્સ મીન 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 બરાબર. એક્સ મીન એક્સ મીન એક્સ મીન મેક્સ. ઓકે. એ જ રીતે એક્સ મીન અને આઉટ એક્સ ની અંદર એક્સ મીન વાય મીન એક્સ મીન અને વાય મેક્સ. બરાબર. અને આને હું અત્યારે કોપી કરું છું. બરાબર. ખાલી મારે શું થાય, કોર્ડિનેટ જ ચેન્જ કરવાના રહે. પેસ્ટ. ઓકે. બે લાઈન, 4 લાઈન ડ્રો કરવાની છે. બે. એ રીતે આ ત્રીજી લાઈન અને અહીંયા ચોથી લાઈન. ઓકે. હવે એના કોર્ડિનેટ્સ સેકન્ડમાં છે. એક્સ મીન અહીંયા આવશે વાય મીનની જગ્યાએ વાય શું આવશે? મેક્સ. અહીંયા શું આવશે? એક્સ મેક્સ અને વાય મેક્સ. પછી એક્સ મેક્સ વાય મેક્સ એક્સ મેક્સ અને વાય મીન. વાય મીન એક્સ મીન વાય મીન ને અહીંયા આવશે એક્સ મેક્સ. બરાબર. આ દરેકે દરેક કોર્ડિનેટ્સ એક્સ મેક્સ એક્સ વી મેક્સ is equal to x max divided by 2. xv મિનમાં વેલ્યુ આવશે xv divided by 2. એ રીતે yv મીનમાં y mean divided by 2 અને yv max divided by 2. બરાબર. yv max is equal to y max divided by
તો અહીંયા આવશે એક્સ મેક્સ. બરાબર. હવે લાઈન ડ્રો કરવાની છે. બરાબર. તો એ લાઈન ડ્રો કઈ રીતે થશે? તો એ લાઈન ડ્રો કરવા માટે ધેન શું કર્યું મેં? તો એના કોઓર્ડિનેટ્સ પ્લસ કર્યા પછી એક્સ ના અંદર અને વાય ના અંદર બંનેના અંદર મેં વેલ્યુ પ્લસ કરી દીધી અને બંનેની વેલ્યુ મલ્ટિપ્લિકેશન માઇનસ કરી દીધું. જો રન કરું છું, બરાબર, કોઓર્ડિનેટ આપું છું 100, 200, 300 અને 400. બરાબર. એ જ રીતે અત્યારે હું જે મારો પાથ છે એ પાથ 3 અને BGL. બરાબર. ધેન રન કરું છું. 100, 200, 300 અને 400. બરાબર. જો વિન્ડોઝ, આ વિન્ડોઝ ક્લિપ છે, પોઈન્ટ દેખાય છે, અને આ વ્યૂ પોઈન્ટ છે. જો હું થોડા કોઓર્ડિનેટ ઓછા આપું એટલે વધારે ખ્યાલ આપે. 100, 30, 70 અને 300. તો આ વિન્ડોઝ છે. જો અહીંયા પોઈન્ટ દેખાય છે રેડ કલરનો, એ રીતે અહીંયા ગ્રીન કલરનો પોઈન્ટ દેખાય છે. તો વિન્ડોઝમાંથી વ્યૂ પોઈન્ટમાં ટ્રાન્સફોર્મેશન્સ. બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 22. બરાબર. કે જે ટ્રાન્સલેટ પોઈન્ટ ફ્રોમ, જો પોઈન્ટ ટ્રાન્સલેટ થાય છે વિન્ડોઝ ટુ વ્યૂ પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન્સ. બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ધેન તો આટલા સુધી રાખીએ. આમાં કોઈ ડાઉટ તો શું કર્યું મેં સમજાવી દઉં. હવે થોડી ધ્યાન આપજો. આટલા સુધી આપણે પ્રેક્ટિકલ લખ્યો. આ મેં થોડું ડાયરેક્ટ લખી દીધું છે. કેમ? તો આપણા ટાઈમ થોડો કન્ઝ્યુમ થયો છે એટલા માટે. બરાબર. લેક્ચરનું. તો એના અંદર મેં શું કર્યું, XW ની અંદર મીનની વેલ્યુ 50 પ્લસ કરી દીધી અને એના પિક્સલમાં કેટલા આપી દીધા? તો કે 4. તો XV1 અને XV માં શું આવ્યું? તો જે Vmax માઇનસ XVmin, આ બંનેની જે વેલ્યુ છે, જો કર્સર દેખાય છે, એ માઇનસ થઈ આ સેકન્ડ કૌંસ સાથે ડિવાઈડ થશે. જે જવાબ આવશે એના સાથે મલ્ટીપ્લાઈડ થઈ અને XV1 ની વેલ્યુ થશે. એ જ રીતે આમાં YV ની વેલ્યુ થશે અને પુટ પિક્સલ થશે. બસ, બીજું કશું નહીં લખ્યું. બાકી તો આપણે જે પ્રોગ્રામ્સ જે તમારી સામે કર્યો છે એ જ. બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 22. બરાબર. પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન્સ. તો અહીંયા જો તમે પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન્સ થાય છે 100, 200, 100, 199 અને 100. બરાબર. તો વિન્ડોઝ અને વ્યૂ પોઈન્ટ, જો અહીંયા ગ્રેડ કલરનો પોઈન્ટ દેખાય છે. બરાબર. અને જે વ્યૂ પોઈન્ટ છે એના નીચે તમે જો ગ્રીન કલરનો પોઈન્ટ દેખાય છે. તો આ પોઈન્ટ ટ્રાન્સપોર્ટ થાય છે વ્યૂ પોર્ટમાં. બરાબર. તો ધીસ ઇઝ ધ વિન્ડોઝ અને વ્યૂ પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.